વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ઘુસર રોડ તાડ ફળિયાના રસ્તા પૈકીના દબાણો દૂર કરાયા. જ્યારે છેલ્લા 15 વર્ષથી ગળનાળા સહિતના દબાણો યથાવત. કાલોલ તાલુકાના વેજલપુર ઘુસર રોડ ઉપર આવેલ તાડ ફળિયામાં જાહેર રસ્તા પૈકીના દબાણો આજરોજ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા. જ્યારે વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા 15 વર્ષથી વેજલપુર ગામમાં આવેલ લાગુ સર્વે નંબર 1417 અને 1418ના દબાણો અંગે વેજલપુર ગ્રામ પંચાયત સહિત અનેક કચેરીઓમાં લેખિત રજૂઆત કરવા છતાં યથાવત કાર્યવાહી હાથ ધરતી નથી. માત્ર દેખાવ પૂરતા દબાણો દૂર કરી સંતોષ માને છે. ત્યારે આજે કાલોલ તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખી સરકારી જગ્યામાંથી રસ્તા પૈકીના દબાણો દૂર કરાયા. વેજલપુર ગામના અરજદાર દ્વારા છેલ્લા 5 વર્ષથી વેજલપુર ગ્રામ પંચાયત કચેરી સહિત વિવિધ કચેરીમાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈ આજ રોજ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા વેજલપુર સિટી સર્વે ઓફિસર કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી સ્ટાફ તેમજ GEBનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ વેજલપુર અને કાલોલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્ત વચ્ચે રસ્તા પૈકીના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે બીજા દબાણો છેલ્લા 15 વર્ષથી વેજલપુર ગામમાં આવેલ લાગુ સર્વે નંબર 1417 અને 1418ના દબાણો અંગે વેજલપુર ગ્રામ પંચાયત ક્યારે કાર્યવાહી હાથ ધરશે તે જોવાનું રહ્યું.